એકનાથની પાસે એક જણો આવ્યો. એમણે કીધું કે બાપજી, તમને જ્યારે જોઈએ ત્યારે આમ પરમ સુખી ને પરમ શાંત દેખાવ અને નિર્મળ જીવન, પરમ શાંતિ. આવી શાંતિ અમને કેમ મળે? એકનાથજીએ કીધું, ભાઈ શાંતિની વાત મૂક, તું આમ વાત કરતો હતો ને, આમ વાત કરતો હતો ને હા, ત્યારે મેં તારા હાથની રેખા જોઈ લીધી. તારું આયુષ્ય જ 7 દિવસનું છે અને તું આવી વાત લઈને બેઠો છો, તું રહેવાનો જ નથી. 7મે દાડે આવતા મંગળવારે તારું શ્રીપતિમ શ્રીધરમ અચ્યુતમ કેશવમ થઈ જવાનું છે. ઓલાને પરસ્યો વળી ગયો. શું સાધુ ખોટું બોલે નહીં? આપણે કીધું હતું ને, હા સાધુ ખોટું થોડા બોલે. પેલો ઊભો થઈને ભાગ્યો, આમાં સમય બગાડાય નહીં. ગયા પણ એને થઈ ગયો, ઓહો 7 જ દાડા છે. ઘરે જઈને સીધું તેમના પત્નીની માફી માગી કે મેં તને બહુ દુઃખી કરી, જીવતા તને જાણ્યો નહીં, આવી છે મારા જેવો કોઈ અભાગ્યો નહીં, મારાથી કંઈ બોલ્યું ચાલ્યું છે. અને તમારી જે કંઈ ઈચ્છા હોય તો લ્યો, આ રૂપિયા ખરીદી લ્યો અને રાજી રહ્યો, મને આશીર્વાદ દેજો. છોકરાઓને કીધું મેં તમને બહુ કંદડ્યા છે. પાડોશીમાં પગે લાગી આવ્યો, ભાઈઓને પાછી આવ્યો, બધાની માફી માગીને બસ આખો દી બેસીને હરિભજન કરે. આજ આવ્યું, તે દી આવ્યું, આજ આવ્યું, કાલે આવ્યું, બીજી વાત નહીં. કોઈ છોકરા ધંધાનું પૂછે, હવે મને કાંઈ પૂછતા નહીં, આમ દેખાય છે. અને ભાઈ શનિવાર, રવિવાર, સોમવાર ને મંગળવારે તો બસ હે હરિ ગોવિંદ, હે હરિ ગોવિંદ, હવે તું કરી ખરી, હે હરિ ગોવિંદ તું કરી ખરી જપ કરે. ભાઈ મંગળવારને એમથી હમણાં રાતે જઈશું, જાતા જાતા તો બુધવારનું સવાર થઈ ગયું, ભાભો મર્યો નહીં. અને એકનાથ ઉપર ખીજાણો, સીધો લાકડી લઈને ગયો મહાત્માની પાસે જઈને, લાકડી પછાડી કા બુધવાર થઈ ગયો. લે તું ના મર્યો? હેરાન કરી મૂક્યો. હેરાન નહીં ભાઈ, 7 દિવસ તમને મોતના મેં કીધા હતા, બરાબર છે, પણ બચી ગયો હશે. તું અહીં મારી પાસે આવીને મારી નજર પડી ગઈ હોય, કદાચ આયુષ્ય મળી ગયું હોય, લે ઠીક છે, કાંઈ વાંધો નહીં. પણ મને તું એ કે 7 દિવસમાં તે કર્યું શું? કેટલું ખોટું કર્યું? કેટલા કાળા ધોળા કર્યા? કેટલાને હેરાન કર્યા? એવું કાંઈ તે શું કર્યું? અરે એની વાત કરવાની ક્યાં કરો છો? બધાની માફી માગી લીધી. બીજું શું કર્યું? કઈ દુકાનદાર કાંઈ કર્યું નથી, માળા જ કરી છે, બસ માળા જ કરી છે ને. કેમ કરી? મને મોત સામે દેખાતું. બસ તે મને પૂછ્યું હતું ને તમને આટલી પરમ શાંતિ કેમ વર્તે છે? હું નજર સામે મોત રાખું છું ને, એટલે હરી સિવાય મને બીજું કાંઈ સાંભળતું નથી. બાકી મને ખબર છે તું કાંઈ મરવાનો નથી. તમારે તું જીવિત જ છે, હજી રહેવાનો છો, ઘણું જીવવાનું છે, આયુષ્ય બહુ લાંબી છે. પણ 7 દિવસમાં તને મોત સામે રહ્યું તો ખોટું કર્યું નહીં ને હરિનું ભજન કર્યું. એમ હું પળ મોતને સામે જોઉં છું, એટલે હરિભજન સિવાય બીજું કાંઈ થતું નથી, એટલે મને પરમ શાંતિ વર્તે છે. એમ મોતને જોઈએ તો હરિભજન થાય, ઘટપણ આવે ને ત્યારે હરિભજશું એ મૂઢ છે. આ ઘડીએ આ પળમાં મહારાજ કે મરી જવાનું છે એમ વિચારીને જે હરિભજન કરે એ ડાહ્યો છે, ને એમ ન કરે તો મહામૂઢ છે. શા માટે? કારણ કે મોત આવશે તારે, ભજન સિવાય બીજું કાંઈ કામ આવવાનું નથી. કેમ? શંકરાચાર્ય એટલે કહ્યું છે. શું કહ્યું? ભજ ગોવિંદમ, ભજ ગોવિંદમ, ગોવિંદમ ભજ મૂઢમતે, પ્રાપ્તે સન્નિહિતે મરણે, નહીં રક્ષતે ડુકૃય કરણે. ભજ ગોવિંદમ, ભજ ગોવિંદમ, ગોવિંદમ ભજ